એનસીવીટી દ્વારા લેવાયેલ આઈટીઆઈની વાર્ષિક પરીક્ષા 2025નું પરિણામ જાહેર થઈ ગયેલું છે। આ પરિણામ તમે તમારા મોબાઈલની અંદર કઈ રીતે જોઈ શકશો? તો તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ડીજીટી સ્કિલ ઇન્ડિયા આઈટીઆઈ રિઝલ્ટ એવું સર્ચ કરવાનું છે। એ સર્ચ કરશો એટલે કંઈક આ પ્રકારે લિંક આવશે, આઈટીઆઈ લેન્ડિંગ પેજ, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે પેજ ઓપન થશે। એમાં જે વેબસાઇટ છે એના ઉપર જ તમે જોશો તો એમાં ફોટા છે એ અલગ અલગ તમને બદલતા છે એ જોઈ શકો છો। એની અંદર સૌથી પહેલાં જે છે એ સીટીએસ મેઇન્સ રિઝલ્ટ 2025 એના ઉપર ક્લિક કરવાનું છે। એમાં તમારે સીટીએસ પસંદ કરવાનું છે। તમારે તમારો પીઆરએન નંબર જે છે સીધ પોર્ટલવાળો એ તમારે એડ કરવાનો છે। ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખ જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે અને એ તમે સિલેક્ટ કરી લેશો ત્યારબાદ નીચે જે સબમિટ બટન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે તમારું રિઝલ્ટ છે એ જોઈ શકશો। એમાં ઓવરઓલ રિઝલ્ટ તમારું પાસ છે કે ફેલ છે એ તમે જોઈ શકો છો। સાથે અલગ અલગ જે સબ્જેક્ટ છે એમાં તમારે કેટલા માર્ક આવેલા છે એ તમે જોઈ શકો છો। ટોટલ 600 માર્ક છે એની અંદરથી તમારે કેટલા માર્ક આવેલા છે એ તમે પણ જોઈ શકો છો। આની જે આન્સર શીટ એટલે કે માર્કશીટ અને સર્ટિફિકેટ જે છે એ તમને 2 દિવસ પછી છે એ આ પોર્ટલ અથવા તો વેબસાઇટ ઉપરથી મળી જશે। થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ।